નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। તો હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ગુજરાત રાજકારણમાં સૌથી મોટા સમાચાર કહી શકાય। છેલ્લા ઘણા સમયથી નારાજ એવા હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે। તો હાલમાં એનસીપી નેતા રેશમા પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રેશમાજી, જે રીતે હાર્દિક પટેલ ઘણા સમયથી નારાજગી પોતાની વ્યક્ત કરી રહ્યા હતા, અલગ અલગ માધ્યમથી સોશિયલ મીડિયા પર વોટ્સએપ પરથી ડીપી હટાવવું હોય કે ટ્વિટર પરથી પોતાનો હોદ્દો હટાવી દેવો, અલગ અલગ પ્રકારે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા અને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપશે કે કેમ, અને આજે આખરે તેઓનું રાજીનામું પડી ચૂક્યું છે। શું કહેશો આપ? જી, એ જ વસ્તુ છે કે જે રાજીનામું આપ્યું આશ્ચર્યની વાત નથી, કારણ કે એની રાજીનામાની પૂર્વ તૈયારીઓ તો ઘણા મહિનાથી ચાલતી હતી। એમના સ્ટેટમેન્ટ, એમનું તમે જે રીતે કીધું કે ડીપીમાંથી પોતાનું ઇન્ફો હટાવ, આ બધું જે હતું એના પરિણામ આગળ આવ્યું। તો હાર્દિકે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। રેશમા પટેલની સાથે પણ વાતચીત કરી। તેઓએ કહ્યું છે કે યુવાનો માટે એનસીપીના દ્વાર ખુલ્લા છે, યુવા નેતાનું એનસીપીમાં સ્વાગત છે। રાજીનામું જ્યારે આખરે હાર્દિક પટેલે ધરી દીધું છે ત્યારે હવે અટકળો એ પણ વહેતી થઈ છે અને ચર્ચાઓ હાલમાં એ સેવાઈ રહી છે કે શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે। ત્યારે એનસીપી નેતાની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેઓ એવું કહી રહ્યા છે કે યુવા નેતાઓ માટે હંમેશા એનસીપીના દરવાજા ખુલ્લા છે, એનસીપીમાં યુવા નેતાઓનું સ્વાગત છે। હાર્દિક પટેલ અંગે રેશમા પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તો છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ નારાજગી પોતાની વ્યક્ત કરી રહ્યા હતા, તેમને મનાવવાના પ્રયાસો પણ કરાવવામાં આવ્યા। ખુદ રાહુલ ગાંધી પણ તેમના મનાવવા માટે આગળ આવ્યા હતા, પરંતુ આખરે હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે। રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય ગુજરાત રાજકારણના, કારણ કે 2022 જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામા આગળ આવી રહ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર આ કહી શકાય, કારણ કે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તો હવે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ક્યાં જશે, શું કરશે, તે પણ હાલમાં એક સવાલ છે। લોકોમાં ચર્ચા જાગી છે કે શું હાર્દિક પટેલ કઈ રીતે સેવા કરશે, કારણ કે તેઓ એવું કહી રહ્યા છે કે હું સતત ગુજરાતમાં સેવા કરતો રહીશ। તો શું હાર્દિક પટેલ કયો વિકલ્પ અપનાવે છે તેના પર હાલમાં સૌ કોઈની નજર રહેશે, કારણ કે હાર્દિક પટેલ રાજકારણમાં રાજકારણમાં યથાવત રહેશે, કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ જાય છે કે પછી સોશિયલ વર્કર તરીકે ગુજરાતની સેવા કરે છે, કઈ રીતે સેવા કરવાની તેઓ વાત કરી રહ્યા છે તેના પર સૌ કોઈની હાલમાં નજર છે। કોંગ્રેસ નેતાઓથી નારાજ હતા હાર્દિક પટેલ। તેઓ સોનિયા ગાંધીને પત્ર લખીને ખૂબ જ ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે પોતાના પત્રમાં। તો હાર્દિક અંગે ભાજપના નેતા વરુણ પટેલે એક મોટો દાવો કર્યો છે ભાજપમાં જોડાવાની। હાલમાં હાર્દિક અંગે ભાજપ નેતા વરુણ પટેલે આ પ્રકારનો મોટો દાવો કર્યો છે। તેઓ કહી રહ્યા છે કે ભાજપમાં જોડાવાની હાલ કોઈ પણ જાતની શક્યતા નથી, આવું તેઓ કહી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં ઘણું બધું થવાનું છે। તો ટ્વીટમાં મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની વ્યથા અને એમનો અવાજ રજૂ કર્યો છે, અને મને ક્યાંય ભાજપમાં જોડાય એ ચર્ચા આસ્થાને લાગે છે। જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જે છોડવું હોય છોડે, એ એમનો વ્યક્તિગત નિર્ણય છે। પણ હું જે પ્રમાણે પાર્ટીના કાર્યકરોનો સ્વભાવ જાણું છું, પાર્ટીના કાર્યકરોનું સ્વાભિમાન જાણું છું, એ પ્રમાણે મને શક્ય લાગતું નથી। બાકી પાર્ટીનું મોવડી મંડળ જાણે। ગુજરાતની રાજનીતિમાં ઘણું બધું થવાનું છે, જસ્ટ વેઇટ એન્ડ વોચ। તો આખરે હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય। હવે અટકળો હાલમાં ચર્ચાઓ એ જાગી રહી છે કે હવે હાર્દિક પટેલ કયો વિકલ્પ અપનાવે છે। હાલમાં અમારી સાથે પ્રશાંત ગઢવી જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક। પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। સૌથી પહેલા તો એ કે હાર્દિક પટેલ આટલા સમયથી નારાજ હતા, તેઓએ રવિવારે ખુલ્લીને તેઓ નારાજગી વ્યક્ત પણ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે જગ જાહેર છે કે હું કોંગ્રેસથી નારાજ છું। જે પત્ર તેમણે સોનિયા ગાંધીને લખ્યો છે તેમાં તેઓએ લખ્યું છે કે કોંગ્રેસ જે છે એ ગુજરાતીઓનું સતત અપમાન કરી રહી છે। આ પ્રકારે નારાજગી તેઓ બતાવી રહ્યા છે। કોંગ્રેસને કેટલું મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે ચૂંટણી પહેલા આ પ્રકારે હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે। વાત છે, પહેલા તો હાર્દિક પટેલ રાજીનામું
છેલ્લા ઘણા સમયથી જે અટકળો ચાલતી, ક્યાંક નારાજગી બતાવી, ક્યાંક નારાજગીનો સૂર છેડીને લોકો વાત પ્રયત્ન કરવો, આ થયા પછી પણ ક્યાંક નારાજગીને ટાળી નથી શક્યા, ક્યાંક એને છેલ્લે માઇન્ડસેટ બનાવી દીધું હોય હાર્દિકે, હવે મારે કોંગ્રેસમાં રહેવું જ નથી, ત્યારે જઈને આ બધું ચાલુ થતું. 2 મહિનાનો જે ઘટનાક્રમ છે એ બહુ સ્પષ્ટ હતું. અને જે બી નેતા એક પક્ષથી બીજા પક્ષ જવું હોય એ આ જ રીતે આ એક પ્રોસેસ હવે એટલે પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ અને ડિલિવરી થઈ ત્યાં સુધી એમાં આ એક પ્રોસેસ થઈ છે. આ નેતા જાહેરમાં કરે, પછી એ નેતા સાથે વાત કરે, પછી એ સામાજિક સાથે બંધ, ત્યારબાદ પડે, પેલા ના પાડે હું ક્યાંય જવાનો નથી, અઠવાડિયે કેસ ધારણ કરે બીજા પક્ષનો. એટલે આ એક બેઝિક રૂટીન પ્રોસેસ પ્રમાણે બધું પરફેક્ટ જઈ રહ્યું છે. અને છેલ્લે તો હાર્દિકની ઈચ્છા મને લાગે છે 2017 પહેલાથી, આમ તો 17માં આંદોલન થયું ત્યારથી જ જે રીતે અનામત આંદોલનના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા, ત્યારથી એ સત્તાધારી પક્ષના માધાનતા મોટા નેતા તો બનવા માંગતા જ હતા. આ તો વાયા. અને આજકાલ હું સ્પષ્ટ માનું છું કે ભાજપમાં કોઈ સીધી બસ કે ટ્રેન કે ફ્લાઇટ જતી નથી, એને વાયા જ લાવવી પડે છે. એટલે વાયા ફ્લાઇટ હવે ભાજપમાં બધી પહોંચી રહી છે. બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતે તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હીનું નેતૃત્વ જે છે ગુજરાત પર ધ્યાન નથી આપી રહ્યું, આ રીતે સ્પષ્ટપણે તેઓ વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, શું કહેશો આપ? તો જો જેને નીકળી જવું છે તો પછી બધા બહાના તો કાઢવા પડે. અને હું બી કંઈક ચલો સંમત થવું, એમની નથી થતો એવું નથી, કાર્યકારી પ્રમુખ છે અને દિલ્હીની નેતાગીરી એ શું, એટલે હું કોઈ કોંગ્રેસ પક્ષના જસ્ટિફિકેશન આપવા નથી કહેતો, પણ દિલ્હીનું નેતૃત્વ ધ્યાન નથી આપતું. હવે ગુજરાતમાં 26 માંથી 26 લોકસભા 2 ટર્મથી 0, કોંગ્રેસને 0 મળે છે. 8 વિધાનસભા થાય એ 0 મળે છે. તમામ જિલ્લા પંચાયત ભાજપ પાસે જાય છે. તો લોકલ સ્થાનિક પાર્ટીના પ્રમુખ, પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો એવું કયું પરફોર્મન્સ આપે છે કે જેનાથી દિલ્હીનું નેતૃત્વ રોજ તમારી જોડે આવીને બેસે, કે રોજ તમારી જોડે ચર્ચા કરે કે ભાઈ આને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું. તમે લોકોએ પાર્ટીને ઉભી કરવા માટે શું કર્યું? દરેક વ્યક્તિને, હું કોંગ્રેસના તમામ કોંગ્રેસીઓના સવાલ પૂછું છું કે તમે આટલા વર્ષોમાં કોંગ્રેસને ઉભી કરવા માટે શું પ્રયત્નો કર્યા અને શું તમારા તરફથી એવું કયું કન્ટ્રીબ્યુશન ગયું કે જેનાથી કોંગ્રેસને ક્યાં ફાયદો થતો દેખાયો? નહીં, ચોક્કસ હાર્દિકને સલામ એ રીતે ભરું છું કે 2017માં પાટીદાર આંદોલન થયા પછી કોંગ્રેસ સાથે જ્યારે એમણે દામન પકડ્યું એટલે કોંગ્રેસને ફાયદો ચોક્કસ કરાયો, સત્તાની બહુ જ નજીક પહોંચ્યા. ક્યાંક સત્તા બનતી રહી ગઈ, પણ રહી જવા પાછળના કારણો આ જ બધા હતા. ક્યાંક જૂથવાદ, ક્યાંક પોતાની મહત્વાકાંક્ષા, ક્યાંક સમાજના જ અમુક વ્યક્તિઓને આગળ નહીં જવા દેવાના. એટલે છેલ્લે તો આ બધું આનું આ છે, એના હિસાબે આજે આ દિવસ આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ પ્રશાંતભાઈ, અમારી સાથે હાલમાં રેશમા પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, એનસીપી નેતા. રેશમાબેન, જે રીતે હાલમાં હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે અને સૌ કોઈની નજર એના પર રહેશે કે હાર્દિક પટેલ હવે કયો વિકલ્પ અપનાવે છે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે હું સેવા કરતો રહીશ. આપે જે પ્રકારે નિવેદન આપ્યું કે યુવાઓનું સ્વાગત કરીએ છીએ એનસીપીમાં, તો કઈ તરફ આપ ઇશારો કરી રહ્યા છો? કારણ કે એક બાજુ ચર્ચાઓ એ પણ જાગી રહી છે કે હાર્દિક પટેલ જે છે કદાચ કેસરિયા પણ કરી લે. જી, જો અમે તો એ જ આશા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તરફનો દરવાજો બંધ જ રાખે, કારણ કે આપણે સૌને ખબર છે કે ત્યાં જે પણ કઈ નેતાઓ જાય છે એમની કારકિર્દીનું મરણ થઈ જાય છે. અને હાર્દિકભાઈની તો યુવા કારકિર્દી છે, ખૂબ જ બાળ રાજકીય, હજી તો કહેવાય કે રાજકારણનું એક બાળ પગલું ભરી રહ્યા છે, તો એમની કારકિર્દીનું બાર મરણ ન થઈ જાય એવી ચિંતા સેવીએ છીએ. એટલા માટે જ જ્યારે અમને કહેવામાં આવે છે કે તમારા પક્ષમાં વેલકમ કરશો તો 100% અમે વેલકમ કરીશું. પણ દુઃખની વાત એ છે કે કોંગ્રેસ જેવો વિશાળ પક્ષ આટલું માન સન્માન આપ્યા પછી પણ ત્યાં એમને આટલી બધી નારાજગી આવી ગઈ તો એ ખૂબ આશ્ચર્યની વાત છે. અને હું માનું છું કે ઉતાવળિયું પગલું ભર્યું છે. આટલું બધું માન સન્માન એ કોઈ પણ પક્ષમાં જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જવાનું જો વિચારતા હશે તો ત્યાં તો નહીં જ મળે, કારણ કે આપણે ભૂતકાળના ગયેલા વ્યક્તિઓની હાલત જોઈ છે, એમની રાજકીય કારકિર્દીની હાલત પણ જોયેલી છે. તો આપ આમંત્રણ જે આપને અટકાવવા માંગીશ, હાલમાં નીતિન પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જે સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. જે રીતે હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે સર, અને જે રીતે હાલમાં ચર્ચાઓ પણ એ જાગી રહી છે કે હવે હાર્દિક જે છે એ પણ કેસરિયા કરી લેશે, શું પ્રતિક્રિયા પહેલી આપની હાર્દિકના રાજીનામા પર? જો હાર્દિકનો અંગત નિર્ણય છે, કોંગ્રેસમાં જોડાયા એ પણ એમનો અંગત નિર્ણય હતો,
કોંગ્રેસમાં બધા જોડે ના ફાવ્યું, વિવાદો થયા, આક્ષેપબાજી થઈ અને આજે એમને રાજીનામું આપ્યું એ પણ એમનો અંગત નિર્ણય છે. એટલે આ અત્યારે તો જે પ્રશ્ન છે એ હાર્દિકભાઈનો પોતાનો અંગત વિચારણા અને અંગત નિર્ણય એમને કર્યા છે એ આપણે જોઈએ છીએ. બિલકુલ નીતિનભાઈ, જે રીતે હાર્દિકે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે, સોનિયા ગાંધીજીને એક મોટો પત્ર લખીને તેઓએ ખુલ્લીને વિરોધ કર્યો છે નેતૃત્વ પર અને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે કોંગ્રેસના નેતાઓ. એ બાબતે આપ કઈ રીતે જો છો, શું કહેશો આપ? મારે એમાં કઈ કહેવાનું છે જ નહીં. એ કોંગ્રેસમાં જોડાયા હતા જયારે પાટીદાર આંદોલન ચાલતું હતું, એના એ બધા નેતાઓ પૈકીના એક મુખ્ય નેતા હતા. એ વખતે પણ એમણે જાહેર કરેલું કે હું કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાવું. એ પછી એ કોંગ્રેસમાં જોડાયા હતા. એ એમનો નિર્ણય હતો અને પછી ના ફાવ્યું, વિવાદો થયા અને આજે પક્ષ છોડે છે. એ એમનો નિર્ણય છે. એટલે કયા કારણથી રાજીનામું આપ્યું, કોની જોડે શું બધું ના બન્યું એ એમને નક્કી કરી છે. એ આખું ગુજરાત ઘણા સમયથી બધું જોઈ રહેલા બધા લોકો કે આ લોકોને બનતું નથી ને કંઈક ગમે ત્યારે થશે. એ આજે થયું છે. બિલકુલ નીતિનભાઈ, જે રીતે તેઓ વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે અને ચર્ચાઓ હાલમાં એવી છે કે કેસરિયા કરી લેશે તેઓ, તો આપ શું કહી રહ્યા છો? શું ભાજપમાં તેઓ આવવાનો નિર્ણય લેશે તો ભાજપ શું કરશે? ભાજપ તેમનું સ્વાગત કરશે? તેઓ કેસરિયા કરી લેશે એવી હાલમાં ચર્ચાઓ જાગી રહી છે. ત્યારે અમારા નેતાઓ, અમારું સંગઠન, અમારું નેતૃત્વ એનો યોગ્ય નિર્ણય કરશે. નીતિનભાઈ, હા જી નીતિનભાઈ, હાર્દિક પટેલ ઉપર હાલમાં જે રીતે રાજીનામું તેઓ આપી દીધું છે અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે તેઓ કેસરિયા કરી લેશે, તો ભાજપ શું સ્વાગત કરશે તેમનું? ભાજપ અગર જો હાર્દિક પટેલ ભાજપમાં આવે છે તો એવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે, એ અંગે આપ શું કહેશો? શું હાર્દિક પટેલ ભાજપમાં આવી શકે છે? ચર્ચાઓ ગમે તે થાય, સમાચારો મીડિયાના માધ્યમથી ગમે તેટલા ચાલે, પણ એ કોઈ વાસ્તવિકતા ના કહેવાય. અમારા નેતાઓ સમક્ષ રજૂઆત કરે, માગણી કરે, ત્યારે મેં અગાઉ કહ્યું પ્રમાણે અમારું નેતૃત્વ, અમારા સંગઠનના હોદ્દેદારો જે સક્ષમ રીતે બધા આખા ગુજરાતની બધી બાબતોના જાણકાર છે એ લોકો નિર્ણય કરશે. તેઓ કોંગ્રેસના કોંગ્રેસના નેતૃત્વ પર તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે, તે વિશે આપ શું કહી રહ્યા છો? કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે દિલ્હીનું જે નેતૃત્વ છે તેમને ગુજરાતમાં રસ જ નથી ને કોંગ્રેસ જે છે તેમને ગુજરાતીઓની વાત સાંભળવામાં પણ રસ નથી રહ્યો અને કોંગ્રેસ હંમેશા વિરોધ જ કરી રહ્યું છે. એ કોંગ્રેસના નેતૃત્વમાં કશું જ શક્તિ નથી, કોઈ દીર્ઘદ્રષ્ટિ નથી. એ તો આખો દેશ જુઓ છે અને એ વાત સાચી છે કે કોંગ્રેસમાં કોઈ પ્રકારની સંગઠન શક્તિ નથી, નેતૃત્વ શક્તિ નથી, નિર્ણય શક્તિ નથી. અને આખા દેશને અત્યારે ભારતીય જનતા પક્ષનું અમારું નેતૃત્વ, અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના જે નેતૃત્વ હેઠળ દેશની સરકાર ચાલી રહી છે, અમારી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલી રહી છે, એ બધું જ ગુજરાતની જનતા અને દેશની જનતાની મદદથી, સહકારથી, સહયોગથી ચાલે છે. અને અમે પણ આખા દેશનો અને ગુજરાતનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને અમિતભાઈ શાહના નેતૃત્વમાં બધું જ કામ જયારે સારી રીતે પ્રજાને ગમે, સંતોષ થાય અને દાયકાઓ જૂના જે પ્રશ્નો નતા ઉકેલ્યા એ અમારી સરકાર ઉકેલે છે. જે સદીઓ જૂના પ્રશ્નો હતા દેશના ઇતિહાસ અને ધર્મને લગતા, એ પણ અમારી સરકારે ઉકેલ્યા છે અને એને ખૂબ સારી રીતે પ્રજાએ સ્વીકાર્યા અને ગમ્યા છે. ત્યારે કોંગ્રેસ તો આમાં વામણી પડવાની છે. કોંગ્રેસ તો નેતૃત્વમાં તો કઈ છે જ નહીં. એ હાર્દિકની વાત સાચી છે.
નીતિનભાઈ, હાર્દિક પટેલે જે રીતે પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેઓ એવું કહી રહ્યા છે કે દરેક વ્યક્તિ, દરેક ગુજરાતી જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેમણે જાણી જોઈને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડ્યા છે. તે અંગે આપ શું કહેશો? હવે ચૂંટણી પણ આવી રહી છે અને કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામા પડી રહ્યા છે. આ બધું તો અમે તો વર્ષોથી કહીએ છીએ. હવે ઘણા લોકોને હવે ખ્યાલ આવે છે કે કોંગ્રેસ ગુજરાતને નુકસાન કરે છે. કોંગ્રેસે ગુજરાતને વર્ષોથી, દાયકાઓથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને અન્યાય કર્યો છે. અમે તો ઘણા સમયથી કહીએ છીએ અને જ્યારે ભાજપની નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી સરકાર બની ત્યારથી ગુજરાતને જે ફાયદો થયો છે, જે લાભો મળ્યા છે એ પણ ગુજરાતની જનતા જાણે છે. એટલે આ બધું સ્પષ્ટ જ છે. એમાં અમારા માટે કઈ નવું નથી, કોઈ બીજા વ્યક્તિઓ માટે નવું હોઈ શકે. બિલકુલ, તેઓ કોંગ્રેસનો ખુલ્લેઆમ આવી રીતે વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સીએ અને એનઆરસીનો મુદ્દો હોય, જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવવાની જે વાત હોય કે જીએસટી લાગુ કરવાની વાત હોય, લાંબા સમયથી તેનો ઉકેલ ઈચ્છતો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી હતી. તે અંગે આપ શું કહી રહ્યા છો? કોંગ્રેસ પાર્ટી વારંવાર આ પ્રકારનું કરી રહી છે. તેઓ હાર્દિક પટેલ વિરોધ પણ કરી રહ્યા છે અને ચૂંટણી પહેલા આવી રીતે એક પછી એક કોંગ્રેસમાંથી રાજીનામા, જે રીતે ભાજપનું પણ જે રીતે સ્વપ્ન છે 182 સીટને કવર કરવાનું હમણાં, તે આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સૌથી મોટા સમાચાર કહી શકાય અને સૌથી મોટો ઝટકો કહી શકાય કોંગ્રેસ માટે આજે. આમાં અમારા માટે કઈ નવું નથી. તમે સમજો, મેં આપને અગાઉ પણ કહ્યું કે આખો ગુજરાતના આખો દેશ જાણે છે કે દેશના મહત્વના જે પ્રશ્નો હતા, જે કોંગ્રેસ સરકાર નિવેડો નહોતી લાવી શકી, એ અમારી ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ વાળી સરકારે ઘણા સમય પહેલા બધા પૂર્ણ કર્યા અને દેશની જનતાને એના લાભો ચાલુ થઈ ગયા. દેશની એકતા, અખંડતા અને ગૌરવ વધે એવા અનેક કામો અમારી ભાજપની સરકારે ઘણા સમયથી કર્યા છે. અને ગુજરાતમાં તો 25 વર્ષ કરતા વધુ સમયથી ભારતીય જનતા પક્ષની સરકાર સતત ગુજરાતના વિકાસ માટે કામ કરી રહી છે. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત પછી અન્યાય થતો હતો. એ પણ ભાજપની નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર થયા પછી ગુજરાતના થતા અન્યાયો બંધ થયા અને ગુજરાતને એક તરફી લાભો મળવાની શરૂઆત થઈ છે. એ આ બધું અમે તો દરેક વખતે, દરેક પ્રસંગોમાં, દરેક જાહેર સભાઓમાં અને ચૂંટણીઓમાં ને વિધાનસભામાં વારંવાર કીધું છે કે અત્યારે તો ગુજરાતને અને દેશને બધાને ગમતી રાષ્ટ્રવાદી સરકાર છે, પ્રજાપ્રિય સરકાર છે અને પ્રજા પણ ભારતીય જનતા પક્ષને નરેન્દ્રભાઈના નેતૃત્વને સતત સમર્થન આપતી આવી છે. એટલે અમે તો વર્ષોથી કહેતા હતા, કહીએ છીએ. હવે ઘણા લોકો એને સ્વીકારે છે, એનો અમને આનંદ છે. બિલકુલ, જે રીતે આપ કહી રહ્યા છો કે વર્ષોથી આપ કહી રહ્યા છો કે કોંગ્રેસમાં જે રીતે નિર્ણય શક્તિનો અભાવ છે અને હાર્દિક પટેલે પણ એ પ્રમાણેનું કહીને જ રાજીનામું આપી દીધું છે. નીતિનભાઈ, જે રીતે નરેશ પટેલનું હાલમાં જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે, રાજકારણમાં આવશે કે નહીં તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ પ્રશાંત કિશોર એક બાજુ કોંગ્રેસમાં આવવાના હતા, તેઓ પણ નથી આવી રહ્યા અને હવે હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું. એટલે કોંગ્રેસને નુકસાન જઈ રહ્યું છે. ભાજપને કેટલો ફાયદો થઈ શકે છે હવે આવનારી ચૂંટણીમાં? પ્રજાના સહયોગથી અને મેં કીધું એમ રાષ્ટ્રવાદી વિચારસરણીથી ભારત માતાની સેવા કરીએ છીએ. એટલે બધું અમે તો સતત સારામાં સારું કરવાનો અમારા સંગઠન દ્વારા, અમારી સરકાર દ્વારા સતત પ્રયત્ન કરીએ છીએ અને કરોડો કાર્યકરોના સહયોગથી અમે ગરીબથી માંડીને દરેક વ્યક્તિ સુધીના ઘર સુધી પહોંચીએ છીએ, લાભ આપીએ છીએ, અપાવીએ છીએ અને મદદરૂપ થઈએ છીએ. પછી એ કોરોનાની સમયની કામગીરી હોય કે કોઈ પૂર આવ્યું હોય કે એ વખતની વાવાઝોડું આવ્યું હોય, એ વખતની કામગીરી હોય, ભાજપ હંમેશા પ્રજા માટે તૈયાર થઈને બધું જ કામ કરે છે. પછી ખેડૂતો હોય, આદિવાસીઓ હોય કે પક્ષી પંચ હોય કે ગામડાના વિસ્તારના હોય કે શહેરી વિસ્તારના નાગરિકો હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ અમારું મોદી સાહેબનું સૂત્ર એ અમે સાર્થક કરીએ છીએ. એટલે અમે તો સતત કર્યું છે અને કરતા રહેવાના છીએ. જી નીતિનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચા બદલ. તો હાર્દિકનો અંગત નિર્ણય છે આ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું, તેવું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. હાલમાં જ નીતિન પટેલની સાથે વાતચીત થઈ, તેવું આ પ્રકારનું નિવેદન આપ્યું કે કોંગ્રેસ ગુજરાતને નુકસાન કરે છે,
કોંગ્રેસ ક્યારેય નિર્ણય નથી લઈ શકતી તે બાબત પણ તેઓ કહી રહ્યા છે। જે રીતે હાર્દિક પટેલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે, સોનિયા ગાંધીને પત્ર લખીને તેમણે રાજીનામું આપ્યું અને જે રીતે આખા પત્રમાં તેઓએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે, કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે। દિલ્હીનું નેતૃત્વ તેને ગુજરાતની વાતો સાંભળવામાં, ગુજરાતના પ્રશ્નો સાંભળવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી। તેઓ હંમેશા મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે। આ પ્રકારના અનેક આક્ષેપો હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યા છે। આ પ્રકારના ગંભીર આક્ષેપો તેઓ કરી રહ્યા છે અને આ બાબતે નીતિન પટેલે પણ સમર્થન આપ્યું છે। અને સમાચારો પર નજર કરીએ તો મોરબીમાં દિવાલ તૂટી પડી છે, 30 જેટલા શ્રમિકો દબાયા હોવાની આશંકા છે। હળવદના મીઠાના કારખાનામાં આ બનાવ બન્યો છે। હળવદ જીઆઈડીસીમાં સાગર સોલ્ટની દિવાલ તૂટી પડી। હાલમાં જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 9 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને હજુ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા છે।